જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કૂતરાને આવ્યું સપનું. શંખપુર નામનું એક ગામ હતું અને તેની ગલીમાં લાલિયો નામનો એક કૂતરો રહેતો હતો. તે ગામમાં કુંભારને ત્યાં મોતિયો ગધેડો પણ રહેતો હતો. હવે આ લાલિયો શેરીમાં રખડતો હોય ને ત્યારે મોતિયો તેની પીઠ ઉપર વજન લઈ અને તેના માલિક સાથે ત્યાંથી નીકળે અને ભાર લાગતો હોય ને એટલે લાલિયા કૂતરા સાથે વાતો કરવા આ મોતિયો ગધેડો ઊભો રહી જાય. એટલે તે બીજા ગધેડાઓથી પાછળ રહી જાય. આથી કુંભારેને 2-3 ડફલા વધારે મારે હો. હાલતો થા હાલતો ઊભો રહી જાય છે તે. પછી તો સાંજ પડે એટલે કુંભાર ગધેડાને છૂટા મૂકી દે. એટલે સાંજે લાલિયો અને આ મોતિયો નીકળી પડે ફરવા. એને બંને ગામના પાદરે આવેલી નદીએ જાય. આ નદી એટલે વિશાળ પથ્થરોનું જંગલ જ જોઈ લ્યો ને. આડા અને ઊભા અને આડા છીપરાઓથી ભરેલી નદી. ચોમાસામાં પૂર આવે ત્યારે પાણી અને પથ્થર જોર જોરથી વાતો કરતા હોય ને એવું લાગે હો. અને આ નદીનો અવાજ દૂર સુધી સંભળાય. એક વખત આ લાલિયો કૂતરો અને મોતિયો ગધેડો ચોમાસાના દિવસે નદીએ ફરવા આવ્યા. હવે નદીના ઉપરવાસમાં વરસાદ પડ્યો હશે એટલે નદીમાં તો ઓચિંતું જોરદાર પૂર આવ્યું હતું. આ બંનેને ખબર ન હતી કે નદીમાં પૂર આવ્યું છે. એટલે આ બંને તો એટલા ગપાટા મારવામાં મશગુલ હતા કે ના પૂછો વાત. તેઓ તો બેઠા હતા ત્યાં ઊંચા પથ્થર સુધી પાણી આવી ગયું હતું. એવામાં લાલિયો કૂતરો કહે, મોતિયા, મને તો સપનું આવે છે. તો મોતિયો કહે, હે, શું સપનું આવે છે? શું દેખાય છે કેને? તો લાલિયો કૂતરો કહે, ચારે બાજુથી પાણી પાણી છે અને ઠંડો ઠંડો લાગી રહ્યો છે અને મજા આવે છે. હા, અને એમાં બી તું મારી સામે બેઠો છે એટલે વધુ મજા આવે છે. મોતિયો કહે, વાહ વાહ વાહ, આવું સપનું તો મને પણ આવવું જોઈએ. હા. પછી કહે, એલા લાલિયા, હું તારી સાથે વાત કરું છું ને એમાં આજકાલ મને ડફલા બહુ પડે છે હો. અને એમાં બળતરા પણ બહુ થાય છે. મારાથી તો હવે ચાલી પણ નહીં શકાતું. આ જોને, તારા ટેકે ટેકે માંડ અહીંયા સુધી આવ્યો છું. મને નથી લાગતું કે હું અહીંથી ઊભોય થઈ શકું હવે તો. ત્યાં તો લાલિયો કૂતરો ઊભો થઈ ગયો અને બોલ્યો, એલા મોતિયા, આ સપનું નથી, આ તો સાચે પૂર આવ્યું છે નદીમાં. ચાલ ભાગ અહીંથી, ચાલ ભાગ ભાગ. મોતિયો ગધેડો કહે, અરે ભાગવાની વાત ક્યાં કરે છે? મારાથી તો ચલાતું પણ નથી. અરે લાલિયા, મને મૂકીને ના જતો હો. તું તો મારો ભાઈબંધ છે. તારા માટે તો હું રોજ માર ખાઉં છું. લાલિયો કહે, અરે તું જ કહે, હું તને કેવી રીતે બચાવ? હું મારી જાતને બચાવ કે તને બચાવ? તું મારા માટે માર ખા એવું તો મેં તો કોઈ દિવસ તને કહ્યું નથી. આમ કહી અને લાલિયો તો પાણીમાં કૂદી પડ્યો અને તરતો સામે કિનારે પહોંચી ગયો. અરે મોતિયા ગધેડો હતો ને એને પણ તરતા તો આવડતું જ હતું, પણ એનો એક પગ માર ખાઈને ખોટો થઈ ગયો હતો. એટલે એ બિચારો તરી પણ શકે એમ ન હતો. એના સારા નસીબ કે એ એક મોટા છીપરાની ઓથમાં આવી ગયો અને જેમ તેમ કરી માથું ઊંચું કરી નાક બચાવતો રહ્યો અને શ્વાસ લેતો રહ્યો. ધીમે ધીમે નદીમાં પાણી ઓસરી ગયું અને મોતિયો ગધેડો માંડ કિનારે આવ્યો અને ડગુમગુ કરતો ઘરે પહોંચ્યો. કુંભાર તો જોયા કર્યા વગર જ ગધેડાને મારવા જ લાગ્યો હો. અને મોતિયાને તો પડ્યા ઉપર પાટું જેવું થઈ ગયું ભાઈ. એને પોતાની જાત ઉપર ભારે ગુસ્સો આવ્યો હો. એને થયું કે આના કરતાં તો હું મરી ગયો હોત ને તો સારું થાત. આજે કાંઈ જિંદગી છે, પણ હવે બચી જ ગયું છું તો આ લાલિયા કૂતરાને હું જોઈ લઈશ. અને ભાઈ હવે તો લાલિયો કૂતરો પણ મોતિયા ગધેડાને આવતો જોવે ને ગલીમાં એટલે ભોઠો પડી જાય અને આગો પાછો સંતાઈ જાય હો.
એટલે મોતિયાને ડફલા ઓછા પડવા લાગ્યા. હવે તો એમ કરતાં કરતાં શિયાળાના દિવસો આવ્યા અને કડકડતી ઠંડી પડવા લાગી. લાલિયો કૂતરો શેરીમાં ટાઢે ઠરવા લાગ્યો, પણ કરે શું? એ તો બિચારો ટૂંટિયું વાળી જમીનમાં ખાડો ખોદી અને પડ્યો રહે એમાં. અને હવે મોતિયા ગધેડાએ તો બદલો લેવાનું વિચારી રાખ્યું હતું. તેણે તો ચમારને ત્યાં ગધેડાની ખાલ સુકાતી જોઈ હતી અને ત્યારે જ એણે નક્કી લીધું હતું કે હું આ લાલિયા કૂતરાને પાઠ ભણાવીને જ રહીશ. એક દિવસ ભયંકર ઠંડી પડી અને ગામ આખું ઘરમાં ભરાઈને ઊંઘી ગયું હતું. ત્યારે મોતિયા ગધેડાએ ચામરને ત્યાંથી ગધેડાની ખાલ લઈ આવ્યો. ગધેડાની ખાલ એટલે મરેલ ગધેડાનું ચામડું હોય ને, એને ગધેડાની ખાલ કહેવાય. એ લઈ આવ્યો અને લાલિયા પાસે આવ્યો અને ટૂટી વાળીને સૂતેલા લાલિયા કૂતરા ઉપર એ મરેલ ગધેડાની ખાલ ઓઢાડી દીધી. ઉપરથી પગે, ગળે, પૂંછડીએ દોરી પણ બાંધી દીધી. હવે અને પછી એ ત્યાંથી નીકળી ગયો. લાલિયાને એમ કે કોઈ જીવ દયાવાળા આવ્યા હશે ને, એણે મને ધાબળો ઓઢાડ્યો. એટલે એ તો એ શાંતિથી પડ્યો રહ્યો. અને મોતિયો ગધેડો તો ત્યાંથી ચાલી ગયો અને ખૂણામાં જઈ અને સંતાઈ ગયો. વહેલી સવારે સહેજ એવું અંધારું હતું ને, ત્યાં તો કુંભાર ઉઠ્યો, કરતું બંગાસું ખાધું અને વાડામાં મોતિયા ગધેડાને જોયો નહીં. એટલે એ તો ગલીમાં ગયો અને ગલીમાં ગધેડાની ખાલ ઓઢેલા લાલિયા કૂતરાને એણે જોયો. કુંભારને તો કંઈ થોડી ખબર હતી કે આ કૂતરો છે. કુંભારે તો એને મોતિયો માની લીધો, એટલે એને મારવા જ લાગ્યો. અને મોતિયો તો ભાવ 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 કરતો ભસવા માંડ્યો. જેમ જેમ ઓલો ભસતો જાય ને તેમ તેમ કૂતરો એને કુંભાર છે ને એને વધારે મારવા લાગ્યો. અને મારતો જાય ને બોલતો જાય, કૂતરાની ભાઈબંધી કરીને કૂતરાની જેમ ભસતા શીખી રહ્યો છે, જો મજા કરાવ તને. આમ કહી તેનો કાન પકડી એને વાડામાં લઈ ગયો અને પછી તો રોજ કરતાં બમણું વજન નાખ્યું એના ઉપર. લાલિયાને તો હવે ભસવાના પણ હોશ ના રહ્યા. બોલો, મોતિયો ગધેડો એક ખૂણામાં ઊભો આ બધું જોતો હતો. જેવો કુંભાર આગો ગયો તરત જ તે લાલિયા કૂતરા પાસે આવ્યો ને બોલ્યો, કા ભાઈબંધ, મજા પડે છે ને? લાલિયો તો મોતિયાનો અવાજ ઓળખી ગયો ને બોલ્યો, આ કુંભાર કેમ મને ગધેડો સમજે છે? મોતિયો ગધેડો કહે, હમણાં નહીં, સાંજે કહીશ. એમ કહી અને એ તો ત્યાંથી ચાલી ગયો. અને આ બાજુ લાલિયાને આખો દિવસ ડફણા ખાવા પડ્યા. બિચારો સાંજ પડીને ત્યાં સુધીમાં તો એ અધમુઓ થઈ ગયો. સાંજે મોતિયો ગધેડો પાછો આવ્યો અને કહે, ચાલ નદીએ ફરવા. લાલિયા કૂતરાએ ના પાડીને એટલે મોતિયો કહે, તો રે કાયમ માટે કુંભારને ત્યાં ડફણા ખાવા, બીજું તો શું? લાલિયો તો રાડ પાડીને કહે, એ ના, મને બચાવ, હું તારી સાથે આવું છું ભાઈ સાહેબ, આવું છું. અને પછી તો મોતિયાએ લાલિયાને નદીના પાણીમાં મોં જોવા કહ્યું. અને લાલિયાએ નદીમાં જોયું ને તો એ તો પોતાને ઓળખી જ ના શક્યો. બોલો, એ તો બિલકુલ આ બેહૂબ ગધેડો જ લાગતો હતો. તે બધી જ વાત સમજી ગયો. પોતે કરેલી લુચ્ચાઈ એને યાદ આવી. એ તો મોતિયાના પગમાં પડી ગયો અને મોતિયો બોલ્યો, અરે દોસ્તનું સ્થાન પગમાં નહીં પણ મારા હૃદયમાં છે. બોલો, આટલો સારો હતો મોતિયો ગધેડો. પછી તો શું, બંને ભેટી પડ્યા અને પછી તો લાલિયાના શરીર પરથી પેલી ગધેડાની ખાલ પણ ખેંચી લીધી અને બંને ભાઈબંધ કાયમ માટે થઈ ગયા. બંને પાક્કા ભાઈબંધ થઈ ગયા. તો મજા પડી ને મિત્રો? આજની વાર્તા પૂરી. બાળકોની મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.